સો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, શુભ સવાર એન્ડ બધા મિત્રોને જય શ્રી રામ. વેલકમ બેક ફરી નવા વ્લોગ વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. બરાબર, હવારમાં પોરમાં ઓલ મેકાવા જાય છે. અત્યારમાં કન્ટિન્યુ વિડીયો જોજો, દિનચર્યા આપણે બતાવવાની થાય. હા, જો સવારનું વાતાવરણ રમણીની કાંઈ ઘટે નહીં, બ્યુટીફુલ. તો સ્વેતરા કાઢ નાખે એવું લોકેશન ફોટો પાડવા માટે આનાથી બેસ્ટ કઈ હોઈ ન શકે ભાઈ. જો અમારે રવિભા આવી જશે અહીંયા. રવિભાઈ કે સ્ટેટસ બનાવીને એક પેલા એનું ગુડ મોર્નિંગ જય માં મોગલ. બરાબર, બધા મિત્રો એ ટોપી ફેરવે થાય એની એક સેટ ટોપી ગમે ઓલ મુકાવાનું છે. અમારે દિનેશ હાઈ કરે છે બધાને. બરાબર, એ ટેન્ડલ ડ્રાઇવિંગ કરે છે. હવે ઓઝો મેકાવાનો છે. આજ મોડું થઈ ગયું કારણ કે આ એક ખાંભી બોટ દેખ્યા છે, બંધ પડી હતી એટલે એને સ્લેપ મારવા જતા, શર્ટ મારવા. બરાબર, હવે આ જાળી આપણે ફેંકવાની છે. એના હું મેચ લાવી જોઈએ. બરાબર, હલો તો ફ્રેન્ડ્સ, ઓલ મુકાવી દે, ઓજો બોજો ફેંક દે, જોઈએ પછી હું મેચ લાવીશ. મામાની મુલાકાત કરીએ. સંજયભાઈ આવી જશ. બરાબર ને, હવે ઓજો મુકાવીએ. જો ઝાડ અવારના પૂરમાં જો ટેન્ડલ અહીંયા ડ્રાઇવિંગ કરે. ઓછો જવા દે આગળ. બરાબર, જય સોમનાથ. આ મામાને બીજું કઈ મળે જ નહીં કારણ કે હમણાં છે ને ભાઈ કઈ શાકનું સારું મેં એટલું જ આવતું ને. દોઢી જ આવે લાલ, દોઢી જ આવે. દોઢી જ ખાઈએ, દોઢી ને ખાગી જ ખાઈએ. કા મામા? શું છે મામા? લાલ દોઢી જ આવે. લાલ દોઢી શાક નું કઈ આવતું નથી ભાઈ. લાલ રોટી પકાવી છે, એમાં કોબી નાખવી છે, એક ટમેટો નાખવું છે. કોબી ને ટમેટો, લાલ રોટી. કા મામા? હા, લાલ રોટી. હમણાં કઈ શાક નું સારું આવતું નથી. શાકમાં કઈ છે નહીં એમ. હલાઈશું ને ખવડાવું. હા, ઈ તમારી વાત સાચી. બનાવો પછી હું આવું ઓછો બોજો લઈ. રવિભાઈ સંજય બે વાયરું મેકાવી દે. બરાબર, લોકેશન એક નંબર. બાકી હો કઈ નો કાટે. હે કાકા નહીં નાખ દેવા? હા, કાકા ને આ કાકા છે. અને સોલીને સોલો કાઢી શાકમાં નાખવાનો છે. એને ખાઈ જાવ તમે. કાકા નહીં મેકતા નથી. અને આ રીતના ખોલવાનો. આ નીકળી ગયો આનો માઉટ. હા, હવે માઉટ ને બનાવવાનું એમ. આવી જવાની કિંમત તો વધારે હોય ભાઈ. હા, નાના છે ને ખાઈ જાય. 500 રૂપિયા કિંમત છે. 500 રૂપિયા કિંમત છે. મામાએ રોટલી બનાવી નાખી છે ને અવારની. બરાબર, ને કેટલીમાં સા છે. થોડો દૂધ વાળો આપણે પાવડર વાળો ભાઈ પીતા નતા. બધા શેઠ છે ને દિલદાર માણસ છે. દૂધની થેલી આપે. બરાબર, એટલે સા દૂધ વાળો છે ને મામાએ રોટલી બનાવી નાખી. કપો મારી દીધો તો આગળ ખાઈ જાય. પૂછ્યું આ બધા રોટલી નહીં મેકે. બોલો તો ફ્રેન્ડ્સ, ઓઝો બોઝો અમે કમ્પ્લીટ કાઠિયામાં લઈ લીધો. ઓઝો મેકાવી દીધો અને હવે મેસલાની વાટે છીએ. ને અમારા મામા જો દોઢી પલ નાખીશ. હવે મસાલી કરે છે. મસાલી આમાં તો ખીમો જ બનાવે. ખીમો ખાવો હોય તો આવી જાવ દરિયામાં. હા, કોઈ આવતા નહીં. આમ ત્યાં બોટ થાય.
તો અહીંયા ચૂલો હળગાવ્યો નથી, ધવાડા કાઢીશ ને આમાં કોબી છે. જો ખીમામાં કોબી નાખવાની છે. એક નંબર માં સાકી સાકી કરી. હા, ખીમો આમાં નાખવાની ચાડી. જો પ્રોસેસિંગ તમને બતાવું. ને રવિભાઈ છે ને એ ઘાયલ છે, બરાબર. ઘાયલ આશિક છે. મોબાઈલ માં ગીત હાલે. ડુંગર ગોરલ તારી યાદ મને જો વાઘી બનાવે સરખીની કમ્પ્લીટ થઈ જાય ને પછી તમને બતાવે કઈ રીતની છે. જો ડિઝાઇન વાળી આને પછી વાત કીધી હિલ્લોળો બનાવે. હિલ્લોળો બનાવવાનો. આપણે મોટની સગડી ડિઝાઇન વાળી ફૂડી આના પછી ઝૂલો બનાવવાનો છે. પછી તમને દેખાડ્યું એના પછી પોટલો બનાવવાનો. હા, એ પણ કારીગર છે. પણ ગીતકારા બહુ કમ વાળા છે. ગીત તો આપણે ગાયા લાગતી કોઈ. આ જો મામાએ લહણ બહણ મસાલો કરી નાખે આગળી, એટલે પછી આગળી નાસ્તો બાકી જાય એટલે ખાઈએ પેટ ભરીને. બરાબર, ભૂખ લાગી હવાર હવાની. તો ફ્રેન્ડ્સ, જો મામાએ પકાવવાનું ચાલુ કરી દીધું. ખીમો શું છે મામા? ખીમો નાખી, કોબી નાખી, હા પછી ખીમો મસાલો નાખ્યો, હા પછી ટર્મેરિક નાખ્યા, હા ધાણા ભાજી નાખી, હા ને પછી દોડી વાટેલી એમાં નાખી દીધી. હા, બરાબર. હા, હવે એને પકાવું છું હા, હલાઈશું માટે એમ. તો તગડો બનજે ને. હા, તગડો બનશે એમ. બરાબર. આઈટમ સારી બને એમ. બનાવો બનાવો, છોકરાઓને ખવડાવો ને ચાકચમાં આવે મામા. હા હા, પાકવા દો હું છે હે વિજયભાઈ? જો બાકીનું કામકાજ ઉપાડી લીધું એક નંબર. તમારે બનાવી તો ઓર્ડર આપજે. તો હું ભાવ છે આનો? એક વાગીનો 200 રૂપિયા ભાઈ. 200 રૂપિયા એક વાગીના, 2 વાગીના 400 રૂપિયા. વિજયભાઈ નો સંપર્ક કરજો. તો બનાવ્યું છે ડિઝાઇન વાળી. ઝૂલો બનાવો હોય તોય આવડે, હોળી બનાવે ભાંગવી હોય તોય આવડે. બધું કમ્પ્લીટ કારીગર છે, બરાબર. હા, કારીગર એટલે પૂરેપૂરા એમ. કઈ ઘટે નહીં એમ. કાંજો તમારો રાજકુમાર. અમારે રાજકુમાર બનતા સુધી કેબિન ની અંદર લાગે છે એમ. મોબાઈલ નો જોતો હોય કામમાં. હા, મોબાઈલ માં જોશે એમ. દિનેશ ઓલે પર છે. જો એ કુટીને પવરાવે, કારણ કે આપણું જ પકડવાનું છે. આપણું જ પકડવાનું છે. આપણું જ તરતું મસી પકડવામાં આવે છે. હા, જો રાજભાઈ આવી જાય છે. હવે મ્યુઝિક ના ઓપરેટર બને. જો જીગાના ગીત વગાડે છે. જીગાના ગીત વગાડે છે. હવે એક કઈ નહીં હાલવા દે. રૂપ હલડે આવો છો. એ તો ગડા જીગ્નેશ કહે કોણ દિનેશ કહું? આપણું જ પકડવાના ને. આ 4 દી ચાવડા પકડે છે. આપણું જ આવતો નથી. બરાબર, નરસિંહો ખાઈને ભાગી ડાયરેક્ટ સોપાઈ જાય ને મોઢામાં. મોટી છે. મચ્છી આવે ને બાકી થોડી આવે. હા, ગામમાં તમારે તારીખ હોતે. ચલો તો ફ્રેશ, આજ રવિવારની ખીમો ખાઈને જ છીએ અમે. બરાબર ને, મોજમાં આવી જાય. વાદળ થઈ જાય, વાદળ હાથીડો બરાબર થયો કે શીતળી. હે મામા, આ સંજયભાઈ જો એની વાઘી ક્યાર કરી નાખી ડિઝાઇન વાળી. સાબુક છે, સાબુક લાવો દઈ આવું ટેન્ડલ ને. રવિભાઈ નું હસ્તા કામ વાહણ છે, એ ધીમો ધીમો કામ કરે. ટેન્ડલ ને દઈ આવું મામા. હા, ટનલ ને દેતા ભાઈ. હા, નાસ્તો કરી લે. ખવડાવવું પડી જાય ને મામા. હા, એને જમવાનું દે. હાલો, ખીમો ટેસ્ટી. સવાર સવારમાં ખવડાવી દે. ટેન્ડલ ને સૂતો હે, મોબાઈલ માં જોતો હે. ચલ આજા ખીમો ખાને. ટેન્ડલ ને ભાઈ નાસ્તો કરાવીએ. રાત નો 12 વાગ્યા સુધી જાગે, ચાણિયા કરીએ. હે ખીમો બનાવો, ખીમો. ખીમો બનાવ્યો મામાએ કે મહેશ ને ખીમો ખવડાવીને મોજ માણી. તો ફ્રેન્ડ, અમારા માણસો આતું ધોઈ રાખ્યા, કારણ કે ભીખ્યા થયા સવારમાં. ને મામાનો ખીમો એટલે મોજ આવી જાય. હો ભાઈ, તો ચલો બધા નાસ્તો કરવા બેસી જાઓ. બેસી જાવ ને. કરાડી બળિયું લેવામાં આવીએ કા મામા? હા. રાજ સંજયભાઈ કે 10 રોટલી આપો. એટલી ખાઈ જાવ સંજય? ના ઓછી રાખો. મામાએ 10 તો માંડ બનાવી. આ 2 રોટલી દેખાડો. આ 3 રોટલી. 2 નહીં, એક જ ખ્યાલ. દિનેશ કઈ બોલીએ નહીં.
જો 4 કેવી 8 રોટલી છે હવે બે રોટલી ખાલી લીધી આગળ દેખાડવા હતું નહીં ને પછી આગળ શૂટિંગ પણ થાય ને પછી કઈ ભૂકા બોલાવી હવે અમલ થોડુંક કાઢલો ચલો બધા નાસ્તો કરવા બેસી જાઓ હા दोपहर को मामा रजा ચલો બધા ભાઈઓ હા હાલો 3 રોટલી ખાજે વધારે ખાતો નહીં ના બસ એટલી તો જાજી થઈ જાય મામા ચાલો ફ્રેન્ડ્સ ગરમા ગરમ રોટલી નિકી બોલો ભાઈ 8 રોટલી લીધી મામા ઈ તો બહુ કેસ કા મામા હા એ ધરાય હા હા એક થી બે ખોટું ખોટું હાલો તો ફ્રેન્ડ્સ હવે ખાઈને જ ખીમો બરાબર ને છે ને મામા દીવની બાજુમાં રહે છે એટલે ડાયરેક્ટ જાય ક્યાં દીવ કોકલા જાય બરાબર હાલો ખાઈને જ છે આપણે બરાબર પછી ઝાડ ખાઈ છે એમાં જોઈએ કેટલીક પીસ આવે સંજયભાઈની વાઘી કમ્પ્લીટ થઈ ગઈ આપણે ફિટિંગ કરવાની છે હવે હલો ફ્રેન્ડ્સ 12 વાગી ગયા ને જો જાલી ઉપાડીએ છે હવે મેસ્ટલા હું આવ્યા એટલે તમને બતાવીએ તાજા ને તડપડતા રહી ઓલી પહોંચી જતો હા પેલી મહિલાનું શૂટિંગ આવે આર્યા ખેતો રવિ ભાઈ હવે નાડી છોડ નાખે ચાલીની ના એ ભટકાયેલો નથી ભટકાણો નથી બસ બે અપાસ આવવાની હતી અરે વામ આવી કામ જો વામ આવી कड़ा है भैया कड़स भाग जाने दी जी भाई मारते मारते तो वही झटकी हाँ साड़ी रही पानी में नहा जाए ना वीडियो बनाया अरे ये क्या दिख रहा है आंखों वाले हाँ से ना वेल मैच लीजिए भाई दरियानी वेल आपने कभी देखी ही नहीं होगी हाँ जो दिनेश भाई जो धोखा वाली करी ये धोखा भांगी जाए ता સુધી મારે ફાઇટર સ્વિચ છે ભાઈ જો દરિયાની ફાઇટર શું છે મામા આ કઈ મેચ લી છે ડેટકો મેચ ભાઈ જો મામા પક્કાવા હતું જો તગારું લઈને આવે હા ને માર નાખો તો ના ધોકો છે બેરા લાડો રવિભાઈ નાડી પર નાખે આગળ પાછી જાળીની તમારે સંગાતે આવે જો બોટ હલાવે શ્યાંગ થતી જો મામા જો મહેશભાઈ આગળ જો ધોકાવાળી કરવાના છે હા મામા તગારું લઈને કેસલા વીણવે આવે डेट पे है कटो बरो कटो इन ये जो फ्रेंड्स एक छोल फिश આવી જો હાથમાં આમ પકડાઈ દીધો લપસી જાય આ જો એની ઝીણી બી આગ છે ખાલી આવ મોટું જાન નહીં આવ જો લપસી જાય સ્લીપ મારી જાય જો ડેટકા કાઢે છે જો શ્વાસ લે છે ટકડક જોઈને આખે જો ઇન્સાનિયત મકડી છે अब एकलो कलरिंग फाइटर ने चिंगत जो ठकड़ा मारे तो पगोल लावे टकड़क करे भाई ने आ जो कलरफुल फिश मामा જોઈએ જ મેસલી તમારી આ બધા અલગ અલગ ફિશ છે ભાઈ જો ટેમ્પુડી ને બગા બગી ને જો આપણે ફ્રાય છે ને આ બગા બગી ની ખાધી હતી જો આ બગાની ફ્રાય ખાધી બરાબર ને મામાના કેસલા જો ટગારામાં નીકળીને બહાર જાય આડી બતાવું તમને પેલા છે ને આ વજાનો સંજયભાઈ છે એ ગાબલું લેસ બરાબર જરીક ફાટી જતો જોઈ આપણે પેલા વોલપોલ મેકાવી દઈએ અને પછી મેચ લાવીને તમને બતાવું
કન્ટિન્યુ જોજો બરાબર ને. મામા કેસલાની કંઈક રેસીપી બનાવવાના છે, જોવાનું ભૂલતા નહીં બરાબર. તો ફ્રેન્ડ્સ અમારા મામા જો કેસલાની આડી શાક લઈ જાય એ બધું અમુક કરે જ બરાબર, સુધારે ડ્રાઇવિંગ કરે જ એટલા કંઈ ખાસ આવે ને એટલે જગ્યા બદલાવીએ નહીં, પછી થોડીક ઓછી આવે. જાય અમે ત્યાં થોડેક મેચ લાગો તો મામા જો અહીં શાક સુધારવાનું ચાલુ કરી દીધું જો કેસલા. હા ટાઈગર છે, હા આ કાપસી છે, બધું અલગ અલગ બનાવવાનું છે આ મામા. બધું અલગ અલગ બનાવવાનું છે. તમે તો જીવતા કેસલા કાપી નાખો આ મામા. જીવતા કેસલાને ફોડીને ખવડાવ્યા છે કડાઈશુંને. હા શાકમાં કઈ આવ્યું નહીં બરાબર. તો આવી વસ્તુ બનાવીને ખવડાવીએ છે એમ. હા બરાબર. પકાવો હાલો તો હા, માલ ફિટિંગ કરી નાખીએ બરાબર. હા તો અમારું શાક આ કચરા છે. હા ખાવા હોય તો આવી જાવ કા મામા. ખાવા હોય તો આવી જાઓ. હાલો તો મામા હું જામ માલ ફિટિંગ કરું બરાબર. શૂટિંગ કરો તમે. પછી આવી પકાવી રાખો તો તમે. હા જાઓ જેની મોટા મોટા લાંકા વાળા મામા કેસલા આમાં કરે કચરા છે મોટા મોટા. બરાબર. આ કેટલો આવો બધો છે. જાઓ જેની કઈ ઘટે નહીં ભાઈ. ચલો ભાઈ તમે જાઓ વિડીયો વાળો. અમારા માણસો અહીં શૂટિંગ કરે છે સસ્તા માલ. તો બગા બગી ને આ રબર પીસ છે જો આખી ડોળા આમ તેમ ફેરવે જ બરાબર. પોપટિયા રાણી પીસ ને જો આ જો આ દરિયાનો કૂકો. તો આના ભાઈ કાંટા લાગી જાય હોય ને તો સડે બરાબર, એટલે આની ખાસ ધ્યાન રાખવાની. ઉતરી જાવે વામ પકડી લીધી જીવતી રાખજે. और मानस फिर वाम जीवती पकड़ी ली थी भाई. मैं क्या नहीं आज हो रही था हूँ क्या હા નથી ના ખાવા. नत्ती ना खाओ तो मार बैठ के બોલમ. आना नहीं बैठ के पत्ती चले जा लपवा. હાલો તો ફ્રેન્ડ્સ હવે શૂટિંગ કરના જ છે. મેચલામાં ખાસ છે નહીં કાંઈ બરાબર. બતાવ્યા જેવું બધું અલગ અલગ છે. થોડું થોડું કચરો બુકો થોડા ઘાટા મેચલા આવે ને તો તમને હું બતાવું બરાબર. તો ફ્રેન્ડ્સ હવે ઓલમોકવા જાય જ બીજી જગ્યાએ બરાબર. ઘાટો માલ આવે તો હું તમને બતાવું ને મામા પકાવે બપોરની રેસીપી. હવે તો મળીએ પછી. તો ફ્રેન્ડ્સ તમે જોયું કે મેચલા તો ભાઈ જરાક જ હવે કોલ્ડરૂમમાં નાખી દીધા મેચલા ને મેં સોડા કાઢી. આ બધા જો સોડા પી મફતની સોડા પી મફતની સોડા જો અટાણે 12 વાગે નાસ્તો કરવા બેઠે છે. ભંડારી પકાવે જો પકાવે કેસલાની બિરયાની બનાવે. શાકભાત બનાવે બિરયાની કેસલાની વખત તો જમાવટ થઈ જાય નહીં. બીજું કઈ જોઈએ હાલો તો ફ્રેન્ડ્સ હવે ખાવા જઈએ કારણ કે વાગી જશે 2. થોડું કામ આવી ગયું હતું. રવિભાઈ ડ્રાઇવિંગ કરે છે. જો આમાં કેટલા કે 1:50 થઈશ બરાબર. ખાવાના મામા થાળીઓ કાઢે સ્ટેન્ડલ હોઈ ગયો કારણ કે મોડું પાકે એમ હતું ને બોટ હલાવવાની છે સાચી બધી. એટલે સાઈ આપણે મામા ભાઈ જાવ ઓજામાં છે ને આ બધું બદલાવાનું છે ને આપણે ભાઈ માણસો ગોઠવાઈ ગયા ખાવા માટે. હું છે મામા કેસલા હું કે અરે કચરા બનાવે છે કચરા. એને જો સીપડાની સંભારી કરે. મામાના પન્નામાં સીપડા અમે વાયા વેલા જાય આમથી આમ. મામા આજ 2 લઈ આવે કે સીપડાની સંભારી કરે. જો એમાં હે જો સંજયને તો ભાત નથી ખાવું કે રોટલી ખાવીશ મારે. નહીં ભાત ખાઈ નાખો. ભાત મામાએ બનાવ્યું જો થોડું ભાત છે ખાવો કે જોઈને કાળું ભાત તો વાર છે. તો બોટ છે સ્વેતરા કાઢતા હતા હાટી ટાયરોના કાંક સ્વેતરા કાઢી નાખીને રવિભાઈ રાસ્તર ખાવાનું છે. વાપુર ખાઈએ છે. આમાં જો આખા પાખા કેટલા તાકાત આવે હે એ ભાઈ સંજયભાઈ સ્પેશિયલ ખાડીનો ધંધો કરે એને ખબર હોય કઈ પ્રકારનો કેસલો છે બરાબર.
ઓછી ખબર પડે અમને ઓછી ખબર પડે કારણ કે અમને ખાવાની જ ખબર પડે. અમે ખાડીમાં જાતા ને જાય કોક દીક કમામાં હા કોક દીક જાય તે શાકનું કરીને વહી આવીએ. નકર અમે 7 વાગ્યાના રહીએ. હા હાલે લે રાજ લે હાલ ભાઈ તું બેસી જાની હવે હાલો વિડિયો બંધ કરો ખાઈ લઈ આવે હવે. ખાઈ લો હાલો તો ફ્રેન્ડ્સ ખાઈને જ છે હવે બરાબર. ગરમા ગરમ કેસલા અને ભાત શાક ભાત બરાબર. બાય બાય. જો આ સીપડા ઘેરથી એણે તો મહેશભાઈ ઘેર ગયા હતા બરાબર. તો વાડીના સીપડા સલાડ માટે ને આપણી થાળી કેરેસલા ને જો અમેઝિંગ કઈ કટીની મજા આવી જાય. જો એટલે આપણા માટે આપણે બે સીપડાની શીરું લઈ લઈએ, બીજું આપી દઈએ આમ માણસોને ખાવા અંજમાં દઈ દેવા. હાલો આ કોઈને ચીબડાની શીરું ખાવી હોય સલાડમાં સલાડમાં તો ખાઈ નાખો. ખાઈ નાખો. હવે અમે ખાવાનું શરૂ કરી દઈએ મામ ભેણે કમામાં. હાલો હાલો અમે હવે શરૂ કરી દઈએ ખાવાનું. આવું તો આવી જાઓ ભાઈ. 2 વાગી જા મામા. હેલો ફ્રેન્ડ્સ, તો વિડીયો ને હવે એન્ડ કરી દે બરાબર. પાછો એક થોડો વિડીયો લઈને આવ્યું તો વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, શું કરવાનું છે? શેર કરો, સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો. શું છે જે ભાઈ કરવાનું છે? લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. ચાલો તો બાય બાય ને જય શ્રી રામ. પછી મળીએ પાછા એક નવા વિડીયોમાં બરાબર. જય શ્રી રામ.